સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે છે મસ્ત મજાનું નવું વર્ષ. સો હેપી ન્યુ યર માય વાઇફી. હેપી ન્યુ યર. બરાબર. તો આજે નવું વર્ષ છે, તો નવું વર્ષમાં આજે અમે ક્યાં ક્યાં જવાના છીએ, આજે કેટલા ગેસ્ટ અમારા ઘરે આવવાના છે, અમે ટૂંકમાં આઈ મીન કે અમારું કલ્ચર કઈ રીતનું છે ને તમને દેખાડશું. તો તમે આજના દિવસમાં કન્ટિન્યુ કરો, બહુ જ મજા આવશે. તો મુખવાસ જો 3 પ્રકારનો રેડી થઈ ગયો છે. જો તમને ભાવ છે કહી દો. હલો. તો જો હેપી ન્યૂ યર હોય એટલે નવું વર્ષમાં કોણ હોય, મા બાપને પહેલા પગે લાગવાના, બીજા બધાને પછી. તો મા બાપને પગે લાગી લીધું છે અને જો ઉભારી ગયા છે પ્રેમમાં, ફોટો પાડી લે બધા. પગે લાગવામાં કેટલી કાહટી કરાવે છે, જો તો ખરા. હાલ પગે લાગ, પગે પડી જા. એમ હાવ 4 પગે નથી જવાનું. રેડી. હજી ન્યૂ યર ચાલુ જ છે, બરાબર. તો હજી કઈ કપડાં મેલા નથી કરી નાખવાના, ચશ્મા બસમાં સાફ થાય છે પાછા. તો તમે જાઓ. આ રંગોળીનો એવોર્ડ તો તરુણભાઈના ઘરે જ મળવાનો છે. બેને બનાવી હશે પણ કે ઘટે નહીં એવી બનાવી છે, સુપર બનાવી છે અને દિલથી બનાવી છે. તો એવોર્ડ એને જ મળશે, બીજા કોઈને નહીં મળે. તો આપણે આવી ગયા છે તરુણભાઈના ઘરે. જો આ બળુભાની પાર્ટી કહે છે મને રામ રામ કરતા જાઓ, તમે એને તક રામ રામ કરવા ઉભા રહી ગયા છે. જો ઘટે કાંઈ હેપી ન્યૂ યર. તો પછી રામ રામ કરવા માટે અમે ક્યાં આવી ગયા છીએ? બળુના ઘરે. તો જો મોબાઈલમાં કાંઈક ખોકા મારે છે, તેના ઘરે ચા પાણી પીવા માટે થોડી વાર માટે ઊભા રહી ગયા છીએ. હર્ષુભાઈ જોઈ છે કે હાલો ક્યારે જવું છે, કંટાળો આવે છે. કંટાળો કહે છે બેહવાનું છે, બધાને ઘરે થોડી વાર બેહવું પડશે, આપણે એમ નહીં હાલે. હા હિતેશભાઈ, એટલે એ દોરતા નથી હોય. હા આપણે કરી મહેનત કરી. ખબર છે તો અચ્છાનો આઈડિયા છે. તો જો લીલા મામી દેખાય છે, એ આપણા પણ ફેન છે, એ આપણા વિડીયો ડેઈલી જોઈ છે. અને જો હેપી ન્યૂ યરમાં મસ્ત મજાનો કમળ બનાવ્યો છે. આપણે ક્યાં છીએ? શ્યામ બાપુના ઘરે. સીતારામ બાપુ. તો આપણે શ્યામ બાપુના ઘરે આવી ગયા છીએ. તો ત્યાં બસુ બાપુના આપણે દર્શન કરવાના છે. તો બસુ બાપુ પાસે આપણે આશીર્વાદ લેવાના છે, કાકો વરે આપણું સારું રહે, બરાબર. તો તમે જો તો બાપુના દર્શન કરી અને ખીચામાં હાથ નાખું છું, કારણ કે દક્ષિણામાં જે આપણાથી થાય દેવા પડે. તો 500 રૂપિયા બાપુને આપ્યા છે અને આશીર્વાદ લીધા છે. પછી અમારે અર્જુનભાઈ કહે છે કે હું બાપુને આપું ને હું આશીર્વાદ લઉં છું. તો એણે પૈસા આપ્યા, આશીર્વાદ લીધા ને જો પગે લાગે. પછી અમે આવી ગયા છીએ સીતારામ બાપુના ઘરે. સીતારામ બાપુનો જે મોરલો તમે જોઈ લો, મોરલો મસ્ત બનાવ્યો છે. સીતારામ કોણે બનાવ્યો? હે સીતારામ બાપુ. તો ગાઈસ જો અમે બધાના ઘરે આજે નવું વર્ષ હતું તો આ આટો મારી આવ્યા છીએ. આઈ મીન કે બધાના ઘરે પગે લાગી આવ્યા છીએ. મીન્સ ઈ કે એકબીજા ફેમિલીના ઘરે આપણે જઈએ તો વર્ષમાં તો આમ તો કોઈ ટાઈમ રહેતો ન હોય, આવી રીતે જઈએ તો એકબીજા ફેમિલીને આપણે ટાઈમ આપીએ, ક્યારેક ક્યારેક ટૂંકમાં સગા સંબંધીને મળીએ તો ખુશી મળે, મજા આવે, બરાબર. તો મારા મેડમ જો થાકી ગયા છે તો એ મોબાઈલમાં કંઈક હવે કરે છે. તો પપ્પા અને બધા છે એ લોકો પણ બધાના ઘરે ગયા છે. ભાઈને કોઈ બધા નાના ભાઈ છે એ બધા ગયા છે, કોઈ ઘરે છે નહીં, અમે બંને છીએ ખાલી. તો અમે બંને હવે કંઈક વિચારીએ છીએ, બરાબર. એ તો બધું છે. હો એટલે તમે નહોતા કહેતા કે શેર બજારમાં પૈસા રોક્યા છે? અરે શેર બજારના માસ્ટર છીએ આપણે. હા, તો એમાં ભાવ વધશે એમ કહેતા હતા. કઈ વિધા કે નહીં? તો ભાવ તો વધવાના જ હોય ને, ભાવ ઘટે થોડા. તો તમે કહેતા હતા ને થાર લેવાની છે, ક્યારે લેવાની છે? 9 વર્ષ એવી ગયું થાર લેવા માટે. અરે પણ ઈ વર્ષમાં એટલે એવું હતું ને, તો થાર તો શું મોહન થાર ને પૈસા નહીં વધ્યા. આ ને શું હવે યાર, આને શેર બજારની માહિતી ન હોય ને યાર, મારી ભેગી મસ્તી મજાક કરે. હું તમારું ખોલીને બેઠી છું. આ એન્જલ એપ્લિકેશન ઓપન કરીને બેઠી છે, બરાબર. એસઆઈપી ને બધું કરે છે જનરલી. ટૂંકમાં ઈ પણ જોવે છે કે આ શોર્ટકટ ફોર્મ્યુલા છે શું પેમેન્ટ માટેનું, બરાબર, પૈસા માટેનું. તો આ બધું ડઝન્ટ મેટર, એ આપણે બહુ ધ્યાન નહીં દેવાનું, ઠીક છે.
તો આજે તો જો ઊંધિયું બનાવવું નથી આપણે, ઊંધિયું આજે લઈ આવશું. 9 વર્ષ હોય એટલે સાવરકુંડલામાં ફેમસ ઊંધિયું મળે છે. કોઈ પણ ઘરે જમવાના બનાવતા નથી, ઊંધિયું ખાય છે, મોજ કરે છે અને બૈરાઓને આજના દિવસમાં આરામ આપે છે. કેમ કે આખું વર્ષ તો કર્યું હોય, બરાબર. પણ તો પણ એવું માન્યતા છે કે આપણે 9 વર્ષના દિવસે જે વસ્તુ કરીએ એ કન્ટિન્યુ આખું વર્ષ રહે. તો હાથમાં ઓશિકા આવી ગઈ છે, તો ઓશિકાથી રમવા માંડી. બોલો જો એના છે ફોટા પાડે છે. તો ગાઈઝ અમારા નણંદબા આવી ગયા છે અને વિડીયો શૂટિંગ ચાલુ છે, ફોટોગ્રાફી. હા બેન થાકી ગયા, ફોટા પાડી પડે એટલે ઈ આરામ કરે છે. આને તો પછી નખરાનો પાર હોય નહીં. આ બધું આવશે. આ છે અમારા નખરાળા નણંદબા. એને બેઠા બેઠા વાય આવે છે. તો 9 વર્ષ પૂરું થઈ ગયું છે અને અમે 9 વર્ષનું સેલિબ્રેશન કરવા માટે બધાએ ચિલ્લર પાર્ટી જોડે ડાન્સ ચાલુ કર્યો છે. તો તમે જોઈ લો, મજા જ આવશે બધાને. ઠીક. તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે તમે સપોર્ટ કરશો તો જ અમને મજા આવશે. મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં. હેપી ન્યૂ યર, બાય બાય. મોટું તારું મોટું એને નાનું તારું નાની. તને સમજણ નહીં પડે મેળ માથા કર ખોટી રંગમાં રંગ પાડીશ નહીં મારું નકરની ખોટી પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થશે મોટી મારું સત્તાય નહીં.